ધાનેરામાં સતત અવાજ ઉઠાવતા આગેવાન એટલે કે નથાભાઈ પટેલ. નથાભાઈએ વિધાનસભામાં પાણી મુદ્દે અનેકવાર રજૂઆત કરી હતી. તેઓ હર હંમેશ પ્રજાના પ્રશ્ને સતત લોકોની વચ્ચે રહેતા આગેવાન છે. જેઓ વિધાનસભામાં જે રજૂઆત કરી હતી એ રજૂઆતના વિડીયો પણ અત્યારે વાયરલ થયા છે. આ રજૂઆતમાં નથાભાઈએ કેવી રજૂઆત કરી હતી, આવો સાંભળીએ. અને જે પાણી આપવામાં આવ્યું એના પછી કોઈ પણ દોતીવાડા ડેમમાં પાણી નાખવામાં આવ્યું નથી. આ નહેરનો શું ઉપયોગ કરવામાં આવ્યો છે એ કંઈ અમને ખબર પડતી નથી. બીજી વાત એ રહી કે આ વર્ષે બજેટમાં જોગવાઈ કરી અને કાલે જ શિવાભાઈએ પણ યાદ કર્યું હતું કે થરાદથી સીપુ ડેમમાં પાણી નાખવામાં આવશે અને એ પણ પાઇપલાઇનની યોજના મંજૂર કરી અને 100 કરોડની જોગવાઈ કરી છે. એ જોગવાઈ કરેલી એ સારી બાબત છે, સરકારની પ્રશંસનીય બાબત છે. પણ સાથે સાથે મારે વાત એ પર ધ્યાનમાં રાખવાની છે કે એક પાઇપલાઇન જો નાખી છે અને બીજી પાઇપલાઇન નાખીને શું પ્રજાને લાભ થશે કે કેમ, અને એ વિસ્તારને એ વિચારવા જેવી બાબત છે. તો એના માટે પણ મનોમંથન કરીને પૈસા સરકારના ખર્ચાય એવી મારી વિનંતી છે. બનાસકાંઠા જિલ્લાના જે પશ્ચિમના તાલુકામાં પાણીને લીધે કોઈ પણ ફાયદો થયો છે, પણ એવા જ એવા સાહેબ પૂર્વ તરફના તાલુકો પાલનપુર, વડગામ, દોતીવાડા અને દાદરાના તરફમાં પણ જે પહેલાં પાણી હતા એ પાણી રહ્યા નથી અને એને કારણે પશ્ચિમના તાલુકા કરતાં પણ આ તાલુકાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. અને ખેતી તો ઠીક છે પણ પીવા માટે પણ આજે પણ પીવા માટે પાણી નથી. તો એવા સમયે જ્યારે વચ્ચે ગઈ સરકારમાં આંદોલન કરવામાં આવ્યું અને આંદોલનના ભાગરૂપે સરકારે ખાતરી આપી હતી અને ખાતરીના ભાગરૂપે અમને 5 કરોડની બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી હતી કે સર્વે કરી અને પાણી આપવામાં આવશે. મેં 5 કરોડ રૂપિયા સર્વે કર્યાના પૈસા 2 વર્ષથી બજેટમાં આવ્યા, પણ એનું સર્વે થયું છે કે કેમ એ સરકારને મારી વિનંતી છે. અને મેં સરકારશ્રીમાં કાગળ લખ્યો ત્યારે મને જણાવવામાં આવ્યું હતું કે તમે નર્મદા નદીના કમાન્ડ એરિયામાં આવતા નથી, માટે આ વાત નર્મદા નદીના કમાન્ડ એરિયામાં પણ લેવામાં આવે અને આ પ્રજાને પાણી આપવામાં આવે એવી મારી વિનંતી છે. બીજો, જે જૂના જમાનામાં આ વિસ્તારને પૂર્વના ભાગને પાણી આપવા માટે કડાના અપ્પર કેનાલમાંથી, કર્માવત તળાવમાંથી, મુક્તેશ્વર ડેમ મારફત પાલનપુર, દોતીવાડા, વડગામ અને ધાનેરાને પાણી અપાઈ શકાય તેવી યોજના હતી. એ યોજનાને જીવંત કરવામાં આવે અને ફરીથી એના ઉપર ધ્યાન આપવામાં આવે તો આ વિસ્તારને પાણી મળી શકે તેમ છે. બીજી વાત એ રહી માન્ય અધ્યક્ષશ્રી કે દોતીવાડા તાલુકામાં સીપુ અને દોતીવાડા બંને ડેમો બનાવવામાં આવેલા છે, છતાં એનું એક ટીપું પણ પાણી આ વિસ્તારને મળતું નથી. તો આ વિસ્તારને પણ એ ડેમમાંથી પાણી આપી અને જે પાણીનો પ્રશ્ન છે એવી રીતે વિચારવામાં આવે તો એને પણ હળવાશ થઈ શકે તેમ છે. દોતીવાડા તાલુકામાં ડોંગરાળ એરિયા છે, તે ડોંગરાળ એરિયામાં નાના ચેક ડેમો બનાવવામાં આવે અને એની પાછળ 2 કે 5 કરોડ રૂપિયાનો જ ખર્ચ થશે ચેક ડેમ પાછળ. તો એ વિસ્તારના ચેક ડેમો મારફત પણ સાતસણ છે, રાણીટોક છે અને હડમતિયા ડેમ છે એને ઊંચો લેવામાં આવે તો એ પાણીના માધ્યમ મારફત એ પાણી ભૂગર્ભમાં રહી અને એ વિસ્તારને ડોંગરાળ એરિયાને પાણી આપી અને મદદરૂપ થઈ શકે તેમ છીએ. ખેતરમાં ભૂગર્ભ જળ યોજના મારફત સને 16, 17 અને 18માં સરકારશ્રી મારફત ખેત તલાવડી બનાવવામાં આવી હતી, પણ એક ખેત તલાવડીઓ ફક્ત કાગળ પર જ બની છે. ખેડૂતો જાણતા નથી, પૈસા ઉધરી ગયેલા છે અને એની તપાસ થાય એવી સરકારશ્રીને આપના માધ્યમ મારફત વિનંતી છે કે જેના પૈસા ઉધરી ગયા છે 2-3 કરોડ એક ગામમાં થયા છે તો એના પર ધ્યાન આપે. અને સરકાર જ્યારે આટલી સક્ષમ છે અને આટલા ઊંચા અવાજે બોલી શકતી હોય તો આવા કામો પર ધ્યાન આપે એવી મારી વિનંતી છે. રાયડા અને મગફળીની ખરીદીની વાત કરવા જઈએ તો મગફળીની ખરીદીમાં તો ઘણી ચર્ચા થઈ છે, મારે એમાં પડવાની જરૂર નથી. પણ મારા વિસ્તારમાં રાયડાની જે ખરીદી થઈ, ખેડૂતોની નોંધણી થઈ અને જે ખેડૂતોની નોંધણી થઈ એના 50% જ રાયડો ખરીદાનો છે અને બાકીનો રાયડો ખરીદ્યા વગર નોંધણી થયેલા ખેડૂતોનો રાયડો ખરીદવાનો નથી અને અઠવાડિયે બંધ કરવામાં આવેલો છે. અને કાલે પણ ત્યાં રેલી નીકળી હતી. તો સરકાર જો આટલા ઊંચા અવાજે બોલતી હોય તો બોલેલું તો વર્તે એવી મારી સરકારશ્રીને વિનંતી છે. અગાઉ આ વર્ષે માજી મંત્રી, મુખ્યમંત્રી શ્રી ડીસામાં આવીને જાહેર સભામાં બોલેલા કે બટાકું સોનાનું થઈ જશે. ઠીક છે, વાત એમના વિચારો સારા હતા, બટાકું સોનાનું થઈ પણ શકે, પણ હોબળો ખરા ભાઈ, બટાકું અરે ભાઈ તેજીઓ તો થાય પણ ખરું, પણ હોબળો તો ખરા, બટાકું સોનાનું ન થાય હું ક્યાં કહું છું, તેજી હોય તો થાય ખરા.
પણ કુદરતનો સાથ નથી મળ્યો અને બટાકું સોનાનું નથી થયું અને બટાકું સોનાનું ન થવાના કારણે ખેડૂતો આત્મહત્યા કરી છે. કાલે મારા મિત્ર બોલતા હતા કે ખેડૂતો મારુતિમાં ફરે છે. મારુતિ નહીં, જે મર્યા છે એની યાદી જોઈએ તો પણ મળશે અને આત્મહત્યાની પણ યાદી જોઈશે તો મળશે. તો આવા બટાકાના વેપારીઓને અને બટાકા પકડનારા ખેડૂતોને રાહતરૂપ થવા માટે સરકાર શ્રીને મારી વિનંતી છે. બીજી મારી વાત એ છે કે કાલે અહીં સભામાં વાત થઈ કે 0% લોન આપવામાં આવે છે. વાત સાચી છે, 0% લોન આપવામાં આવે છે એ વાત આપણી વ્યાજબી છે. પણ સાથે સાથે બીજી દ્રષ્ટિએ પણ જોવાની જરૂર છે કે ટૂંકી મુદતનો જે છે વ્યાજ, ટૂંકી મુદતની જે લોનો છે એ 0% આપવામાં આવે છે, પણ મધ્યમ મુદતના ધિરાણ એ જ ખેડૂતોને જે આપવામાં આવે છે એ 12, 13, 14% આપવામાં આવે છે. તો એના પર પણ ધ્યાન આપવું જોઈએ અને ખેડૂતોને મદદરૂપ થવા માટે આપણે પ્રયત્ન કરશું તો એ વાત વ્યાજબી છે. બીજી વાત થઈ રહી પાક વીમાની વાત થઈ, તો પાક વીમાની જે વાત છે એ પાક વીમાનો પણ જે જાગૃત છે કાઠિયાવાડવાળા એ તો થોડા ઘણો 2-5 રૂપિયા વીમો લઈ જાય. આપનું વક્તવ્ય પૂરું થાય છે. બનવાના કારણે તળિયામાં પાણી રહે નથી. તળિયાના જે કંઈ પાણી છે તે 1000 થી 1500 ફૂટ ઊંડા ગયા છે. 2-3 વખત બોર બનાવવામાં આવે તો 2-4 ફુવારા પાણી મળે તો ભલે નસીબમાં લખ્યું હતો, બાકી એ ખેડૂત પોતે બરબાદ થઈ રહ્યો છે. આવા સંજોગોમાં આ વિસ્તાર માટે સરકાર શ્રીને મારી વિનંતી છે કે આ વિસ્તારને પાણી આપવા માટે કંઈક વિચારવાનો સમય પાકી ગયો છે. અને અત્યારે મારા વિસ્તારમાં આવા પણ ગામડા છે કે જે પોતે પોતાના સ્વયં રીતે ઢોરોને પાવા માટે પોતાની જાતના ટેન્કરો લઈને પણ પાણી પાય છે. આવા ગામડાની યાદી જોઈતી છે તો પણ હું આજની તારીખને આપીશ. જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થયેલી હોય ત્યારે જ્યારે દિયોદર તાલુકામાં માનનીય મુખ્યમંત્રી શ્રી પોતે જ્યારે ડેરીના પ્લાન્ટ નંબર 2નું ઉદ્ઘાટન કરવા માટે દિયોદરમાં આવ્યા એ વખતે પણ ત્યાંની લગભગ 2 લાખ જેટલી વસ્તી વચ્ચે ડેરીના ચેરમેન શ્રી અને બનાસકાંઠા જિલ્લાના સૌ આગેવાનોએ પક્ષાપક્ષીથી દૂર રહીને વિનંતી કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી સાહેબ આ વિસ્તારને પાણી આપવા માટેનો સમય પાકી ગયો છે. જેમ કાઠિયાવાડને નદનંદન કર્યું આવી રીતે આ વિસ્તાર જે બનાસકાંઠાનો ભાગ રહી ગયો છે એને કેવી રીતે મદદરૂપ થવું એ માટે વિચારણા કરવા માટે બધાએ ભેગા થઈને રજૂઆત કરેલી હતી, પણ આજ દિવસ સુધી કંઈ પરિણામ જેવું દેખાતું નથી. માનનીય મુખ્યમંત્રી શ્રી મારી દ્રષ્ટિએ પૂર્વ તરફના ભાગમાં કોંગ્રેસના શાસન વખતે સાબરકાંઠા જિલ્લામાં થઈને ધરોઈ અને મુક્તેશ્વર ડેમ મારફત આ વિસ્તારની જૂની ફાઇલ સિંચાઈ માટે ચાલતી હતી એને ફરીથી ઊભી કરવામાં આવે અને એને જોવામાં આવે અને કઈ જગ્યાથી આ વિસ્તારને પાણી મળી શકે તેમ છે. જો એવો વિચારણા કરવામાં આવે તો એ પાણી મળી શકે એવી મને વિશ્વાસ છે. તો સરકાર શ્રીને મારી વિનંતી છે કે આ વિસ્તારને પાણી આપવા માટે ધ્યાન આપે અને પૂરી મદદ થાય એટલી કરવા માટેના પ્રયત્ન કરે. 2 વર્ષ અગાઉ જ્યારે આંદોલન થયું પાણી માટેનું એ વખતે બજેટમાં 5 કરોડ રૂપિયાની સર્વે કરવા માટે જોગવાઈ કરવામાં આવી હતી. એ 5 કરોડની જોગવાઈ 2 વર્ષ બજેટમાં આવી, પણ એના પછી જોગવાઈનું શું થયું શું ના થયું એ કંઈ અમે જાણતા નથી. અમને કોઈ પ્રત્યુત્તર પણ મળતો નથી. મારી સરકારશ્રીને વિનંતી છે કે સાહેબ આ અંગે બનાસકાંઠા માટે આ વિસ્તાર માટે શું થઈ શકે એમ છે અને કેટલી પ્રગતિ આવ્યું એ વાત ધ્યાન ઉપર લાવવા વિનંતી છે. માન્ય મંત્રી માન્ય અધ્યક્ષશ્રી સીપુ ડેમ માટે બનાસકાંઠા જિલ્લામાંથી બનાસકાંઠા જિલ્લાના નર્મદામાંથી પાણી મળી શકते પણ છે અને બનાસકાંઠા જિલ્લામાં દોતીવાડા તાલુકામાં સીપુ અને દોતીવાડા 2 ડેમ આવેલા છે. એ સીપુ અને દોતીવાડાનું બધું પાણી જે છે એ પાણી પાટણ જિલ્લામાં જાય છે. ત્યાં સુજલામ સુફલામની પણ નહેર આવેલી છે, નર્મદાનું પાણી પણ જાય છે. પણ આ વિસ્તારમાં જ્યાં 2 ડેમ બનેલા છે એ તાલુકાને છોટું પણ પાણી મળતું નથી. તો ઓછા ખર્ચે આ પાણીને જો ડાયવર્ઝન કરવામાં આવે અને આ પાણીને રેલ નદીમાં દાદરામાં નાખવામાં આવે તો મારી દ્રષ્ટિએ આ પાણીથી ઓછા ખર્ચમાં સરકારને મદદરૂપ થઈ શકે તેમ છે. માનનીય અધ્યક્ષશ્રી, બીજી મારી વિનંતી છે કે દોતીવાડા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ એ ખડકાળ અને ડુંગરાળ છે. એની અંદર 4 થી 5 ડેમો બની શકે એમ છે. 4-5 ચેક ડેમો બનાવવામાં આવે તો ઓછા ખર્ચોમાં પાણી સંગ્રહાઈ રહે અને પાણી સંગ્રહના પછી એ ચેક ડેમોનું પાણી 3 થી 4 વર્ષ સુધી ટકી શકે. તો પશુપાલન પર આધારિત રાખેલો આ તાલુકો અને જિલ્લો છે એ જિલ્લાને મદદરૂપ થઈ શકાય. તો સરકાર શ્રીને મારી વિનંતી છે કે એના માટે ધ્યાન આપી અને કંઈક વિચારણા કરે. બનાસકાંઠા જિલ્લાની અંદરથી 3 નર્મદા આધારિત
નહેરો નાખવામાં પેલા પાઇપો નાખવામાં આવી છે. એ ત્રણેયમાંથી એક ચોગાથી નાખવામાં આવી છે, એ દોતીવાડા ડેમમાં. એ 2014માં પાણી નાખવામાં આવ્યું હતું. આનંદીબેને માનનીય મુખ્યમંત્રીશ્રીએ તે વખતના ઉદ્ઘાટન પણ કર્યું. ઉદ્ઘાટન કરી જે પાણી નાખ્યું તે નાખ્યું. એના પછી ફરીથી બીજી વખત ચોમાસામાં પ્રયત્ન કર્યો. ચોમાસામાં પાણીનો પ્રયત્ન કરતા એ પાણી નાખ્યું અને અડધો કલાકમાં જે કંઈ ઓટલો હશે એનો પાણીનો એ ભોગલાનું પાણી પડ્યું ને ઓટલો તૂટી ગયો. એના પછી અમે કંઈ પાણી જોયું નથી. આપનું વક્તવ્ય પૂરું થાય છે. એક માન્ય સાહેબ, બીજી લાઈન ગઈકાલે આપણી બજેટમાં જોગવાઈ કરીને શીપુ ડેમ માટે પણ થરાદ તાલુકામાંથી પાઇપ નાખવામાં આવ્યાની 100 કરોડ રૂપિયાની ગઈ સાલ જોગવાઈ કરી હતી. આ સાલ 226 કરોડની જોગવાઈ કરી હતી. માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ વાત કરી હતી કે આજ આ પાઇપલાઇનથી 6000 હેક્ટર જમીનને લાભ થશે. મારે સાહેબને વિનંતી કરવાની છે કે જે પાણીની ફરિયાદ છે એ ધાનેરા, દોતીવાડા, પાલનપુર અને વડગામની જ છે. તો એ ધાનેરા, પથાવડા કે દાંતીવાડા તાલુકાને જો એ પાણી મળે છે કે કેમ, એમાંથી છોટું પણ પાણી કોઈ તળાવો ભરાતા નથી, કોઈ પાણી પણ મળતું નથી. તો આ યોજનાથી જે વિસ્તારને પાણીની ખાસ જરૂર છે એ વિસ્તારને મદદરૂપ થવા માટે હવે સમય પાક્યો છે. આ બજેટમાં પણ કોઈ જોગવાઈ કરવામાં આવી નથી, તો ભવિષ્યના બજેટમાં જોગવાઈ કરી અને આ તાલુકાના, આ જિલ્લાના વિસ્તારને, સરહદી વિસ્તારને મદદરૂપ થવા માટે વિનંતી છે.